ચૈતર વસાવાની ધરપકડનો મામલો હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા કરવામાં આવેલા ખોટા આક્ષેપોનો આરોપ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ રજૂઆતો કરવામાં આવી છે। ચૈતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા છે અને તે કેસો હટાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કલેક્ટર સામે માંગ કરી હતી। પાયલ સાકરિયા, આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે, તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે। કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય, આદિવાસી સમાજનો અવાજ બનતા હોય, શિક્ષણ માટે, પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી। એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।